નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવી ગયા છો તો ફટાફટ મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોની આપણે એ જ વાત કરવાની છે, જે ઘણા પશુપાલક મિત્રો હોય છે તેમની ગાય અથવા ભેંસના ફેંટ નથી આવતા અને તેમનું દૂધ છે તે મિત્રો ડેરીની અંદર મિત્રો 30 થી 35 રૂપિયા લીટર જતું રહેતું હોય છે। તો મિત્રો ઘણો બધો પશુપાલકને ઘણું બધું નુકસાન તમને વેઠવું પડતું હોય છે। જો મિત્રો આજે હું તમારા માટે એવો વિડીયો લઈને આવી ગયો છું। જો મિત્રો તમે આ ઘરેલું ઉપચારનો જો તમે પ્રયોગ કરશો તો તમારા ગાય અથવા ભેંસના ફેંટ તમે 10-12 ફેંટ મિત્રો તમે આસાનીથી ઘરે બેઠા તમે વધારી શકવાના છો। તેટલા માટે મિત્રો તમે લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। આ બધી વસ્તુ છે મિત્રો તમારા ઘરની રસોડામાંથી તમને મળી જશે। તો ચાલો આ પ્રયોગ છે મિત્રો કઈ રીતે બનાવવાનો છે, ક્યારે ખવડાવવું, કેટલા ટાઈમની અંદર ખવડાવવું, તે બધું આજના વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો ઘણા જે ખેડૂત મિત્રો પશુપાલકના પ્રશ્નો હોય છે તો તેમની ગાય અથવા ભેંસના ફેંટ જ નથી આવતા, 2-3 ફેંટ આવતા હોય છે અને તેમનું દૂધ છે તે 20-25 35 રૂપિયા લીટર જે ડેરીની અંદર જતું રહેતું હોય છે અને પશુપાલકને મિત્રો ઘણું બધું નુકસાન તેમને આવતું હોય છે। તો ઘણા આખો દિવસ મિત્રો પશુપાલક તેમના ગાય અથવા પશુ પાછળ ઘણી મજૂરી કરતું હોય છે, છતાં પણ મિત્રો તેમને ફેંટની અંદર વધારો નથી થતા। તો મિત્રો તમે મારો વિડીયો સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી પૂરો જોશો તમે મિત્રો કમ્પ્લીટલી તમારા ફેંટીની અંદર તમે આસાનીથી તમે વધારો કરી શકવાના છો। તો મિત્રો આ પ્રયોગ કઈ રીતે બનાવે એ ચાલો આજના વિડીયોની અંદર સંપૂર્ણ તમને સ્ટેપ બાય તમને માહિતી આપવાના છીએ। તો મિત્રો તમારે સૌ પ્રથમ મિત્રો તમારા 100 ગ્રામ જેવું મિત્રો તમારે કેલ્શિયમ પાવડર આવે છે લઈ લેવાનું છે। મિત્રો તમે મેડિકલ સ્ટોર ઉપર જશો તમારે 100 ગ્રામ જેવું કેલ્શિયમ પાવડર લઈ લેવાનું છે। ત્યાર પછી મિત્રો તમારે બીજા નંબરને શું લેવાનું છે, બીજા નંબરની અંદર તમારે મિત્રો 50 ગ્રામ જેવું મિત્રો તમારે કાળું મીઠું આવે છે તે લાવી દેવાનું છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો તમારા 100 ગ્રામ જેવું સરસું છે તે પણ તમારે લઈ લેવાનું છે। ત્યાર પછી મિત્રો તમારે બીજું શું લેવાનું છે, ત્યાર પછી મિત્રો તમારા 100 ગ્રામ જેવો ઘઉંનો લોટ લઈ લેવાનું છે। તમને 4 વસ્તુ મેં કહી દીધી। સૌ પ્રથમ મિત્રો કાળું મીઠું, સૌ પ્રથમ મિત્રો કેલ્શિયમ પાવડર, ત્યાર પછી મિત્રો કાળું મીઠું, પછી મિત્રો તમારે ગોળ અને ત્યાર પછી મિત્રો તમારે લઈ લેવાનું છે ઘઉંનો લોટ। આ 4 વસ્તુ તમારે કમ્પ્લીટલી ભેગી કરી લેવાની છે। બધી મિત્રો તમે ગોળ છે મિત્રો તમે 250 ગ્રામ જેવો લેશો તો પણ ચાલશે, 300 ગ્રામ જેવો તો લેશો ચાલશે। મીઠું તમારે 50 ગ્રામ લેવાનું છે, કેલ્શિયમ પાવડર મિત્રો તમારે 100 ગ્રામ લેવાનું છે। આ બધી વસ્તુ તમારે કમ્પ્લીટલી મિક્સ કરી દેવાની છે। ત્યાર પછી મિત્રો તમારે થોડું ઘણું મિત્રો 1-2 લીટર જેવું તમારે પાણી લેવાનું, પાણી ઓછું લેશો તો પણ ચાલશે। આ બધું કમ્પ્લીટલી મિક્સ કરી દેવું। તો મિત્રો આ જે ઘરેલું ઉપચાર છે તો મિત્રો આપણા પશુને ક્યારે આપવું, તમારા પશુને મિત્રો તમે અઠવાડિયાની અંદર મિત્રો 1-2-3 વાર જેવું આપી શકો છો અને વધારે મિત્રો ગરમી જેવું હોય તો તમારે મિત્રો અઠવાડિયાની 1-2 દિવસ સુધી આપી શકો છો અને વધારે ઠંડી પડતી હોય તમે 3 થી 4 વખત સુધીની 3-4 વખત તમે આપી શકો છો। આ મિત્રો ખવડાવવાથી તમારા પશુની અંદર કમ્પ્લીટલી મિત્રો 100% 100% મિત્રો તમે ફેંટની અંદર આસાનીથી તમે વધારો કરી શકવાના છો। તો ચાલો મારા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો આજના વિડીયોની અંદર ફરી મળીએ નવા વિડીયોમાં નવા એક ટોપિક સાથે। હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી બીજા પશુપાલક મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા। તો ચાલો પ્યારા મિત્રો બીજા વિડીયોમાં ફરી મળીશું।